સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 16માં નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। અશોકભાઈ પરમાર, વાસુદેવભાઈ સાબલપરા, કપિલાબેન ડીમડિયા અને કાજલબેન બઠ્ઠડીએ પોતાની ટીમ સાથે લોકોના ઘરે પહોંચીને પ્રચાર કર્યો। આ પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। ઉમેદવારો લોકોથી સીધો સંપર્ક સાધી તેમની સમસ્યાઓ સાંભળતા અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરતા નજરે પડ્યા હતા। આવનારા દિવસોમાં આ પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે। આજે હું 16 નંબર વોર્ડનો ઉમેદવાર છું અને મારું નામ વાસુ સાબલપરા છે। આજે અમે લોકો શ્રીનાથ દ્વાર સોસાયટીમાં આવ્યા ત્યારે હકીકત આજની વાસ્તવિકતા શું છે અમને ખબર પડી કે લોકો અહીંયા કેટલા ત્રાહિમામ થઈ ગયા છે, લોકો કેટલા કંટાળી ગયા છે આ પ્રજાથી, વિપક્ષથી અને શાસકથી। કે અમે 10 વર્ષ પહેલાં જે અમારે અહીંયા ચૂંટાયેલા કોર્પોરેટરોએ રોડ રસ્તા અને ગટર બનાવી હતી, આજે એને કોઈ થીંગડું મારવા પણ નથી આવ્યું। થીંગડાની વાત તો દૂર રહી, પણ આજે લોકોને ઘરની અંદર પાણી જોઈએ એ પણ નથી આવતો। એ 10 વર્ષમાં અમે પાણી તો અપાવી દીધું, પણ એ લોકોએ ફોર્સ પણ વધારી શક્યા નથી। અને બીજી વસ્તુ કે જે ન કરવાની વસ્તુ તો એ થઈ છે કે આજે વિપક્ષ અને શાસક બે સાથે મળી અને આ પુણા ગામની અંદર જ્યારે ઇન્ડસ્ટ્રી લાવીને મૂકી દીધી લોકોએ, એ ઇન્ડસ્ટ્રીથી લોકો એટલા ત્રાહિમામ છે કે અમે રાતના 7 વાગ્યા પછી અમે અમારી બેન દીકરીઓને એકલી મોકલી પણ નથી શકતા અહીંયાથી બહાર। તો એના કારણે એ લોકો આજે અમારે સમર્થનમાં આવ્યા। આ બેન લોકો અમે ખેસ પહેરાવ્યો એને એવું કીધું ભાઈ તમારો પ્રોબ્લેમ શું છે, ત્યારે અમને પ્રોબ્લેમની વાત કરી ત્યારે અમને પણ ખુદની અંદર એમ થયું કે 10 વર્ષથી આ લોકો શું કરે છે અને ફરી લોકોને વાતો કરે છે ત્રાસી ગયા। હકીકત ત્રાસી તો અમે તમારથી ગયા છે એવું પબ્લિક કહે છે અને પબ્લિક એ પણ કહે છે કે એક મોકો ગઈ ફેરી આપ્યા પછી અમે જોઈ લીધું કે શું હાલત થઈ અમારી। હવે અમારે શાસક પક્ષને પણ મોકો નથી આપવો ને વિપક્ષને પણ મોકો નથી આપવો। હવે અમે એકવાર ફરી કોંગ્રેસને મોકો આપી અને જે અમારા અધૂરા કામની આશા છે એ પૂરી કરાવવા માંગીએ છીએ। અશોકભાઈ, આજે તમે પુણા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છો, લોકોનો કેવો પ્રતિસાદ છે અને શું તકલીફો છે લોકોની? આજે અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છીએ। આ બધા અમે કોંગ્રેસના કાર્યકરો છીએ અને સેવા કરવા માટે અમે નીકળ્યા છીએ। પણ આજે ડોર ટુ ડોરમાં અમે જે પ્રશ્નો સાંભળ્યા ને એ જોઈને અમારા પગ નીચેથી ધરતી સરકી ગઈ। શું કામે ખબર છે, લોકો એમ કહે છે હવે અમે આ ભાજપની સરકારથી અને વિપક્ષ, શાસક પક્ષ ને વિપક્ષી બંનેથી થાકી ગયા છીએ। ખોટા વાયદાઓ આપવા સિવાય કોઈ કાર્ય કર્યું નથી આ લોકોએ અને સોસાયટીની અંદર ઘરવા દેવા માટે પણ તૈયાર નથી લોકોને ગેસના બાટલાની તકલીફ છે, પાણીની તકલીફ છે, રોડ રસ્તાની તકલીફ છે। આ 10 વર્ષ પહેલાં અમારા કોર્પોરેટરો જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે રોડ રસ્તા બનાવ્યા છે, ત્યાર પછી અહીંયા કોઈ ફરકું નથી। લોકોને કોણ કોર્પોરેટર છે એની ખબર નથી, તો આ લોકો શું કામ કરતા છે? અને લોકો એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે કે આ વખતે તો એક મોકો હવે કોંગ્રેસને આપવા માંગે છે। ભાજપ અને આપથી કંટાળી ગયા છે, લોકો થાકી ગયા છે। હવે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।